નમસ્કાર, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશે. અને ભાઈ આજે એક બીજી અપડેટ છે, સારી અપડેટ છે કે ઘણા બધા મિત્રો કોમેન્ટમાં આપણે પૂછતા હતા અને ઘણા ફોનમાં પણ પૂછતા હતા કે ભાઈ નાની ઉંમરના માણસોનું કંઈક ઓલું 20 વર્ષની ઉપરનું 21 વર્ષને 22 વર્ષને 23 ને 16 વર્ષવાળાને બધા પૂછતા હતા કે ભાઈ અમારું થાય કે ન થાય, અમારે એગ્રીકલ્ચરમાં અમારે ફાઇલ મૂકવી હોય તો કે અમારું થાય કે ન થાય. પેલા લિમિટ મર્યાદા હતી ને 25 થી 45 વર્ષની, બરાબર? તો એના માટેનો આ વિડીયો છે, તો જોડાયેલા રહેજો. ને આપણા ફ્રેન્ડ જે નવા હોય તેને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ભાઈ સારી વાત એ કહેવાય કે પહેલાં આપણે બધાને કીધેલું હતું એજન્ટભાઈ હોય કે ભાઈ 25 વર્ષથી 45 વર્ષના હોય એને જ એગ્રીકલ્ચર માટેનું ઓલું હતું, અને 20 થી 40 વર્ષનું કંઈક કન્સ્ટ્રક્શનનું હતું. તો એગ્રીકલ્ચરમાં હવે વાંધો નથી, એવું કહે છે એજન્ટભાઈઓ કે 21 વર્ષના હોય ને 21 વર્ષથી ઉપરના એ પણ હાલે, બરાબર? તો કોઈને કંઈ ગભરાવાનું કે ટેન્શન લેવાની જરૂર નથી. 21 વર્ષવાળાનું હવે થાય ધીમે ધીમે. અને આમેય હું તો એમ કહું કે ભાઈ 20 વર્ષના હોય ને એ પોતપોતાનું ડોક્યુમેન્ટ ને પીસીસી ને પાસપોર્ટ હોય તો પાસપોર્ટ ને બધું છે ને એમરજન્સીમાં રેડી કરાવીને રાખો. આનું કોઈ નક્કી ન કહેવાય. હજી ઇઝરાયલમાં જેટલા માણસની જરૂર છે ને એ લોકોને એટલું માણસ પૂગું જ નથી, અને ઘણી બધી હજી વેકેન્સીઓ પણ નીકળશે. તો અત્યારેથી જો આપણે બધે કાગળિયા નાન તેને બધું રેડી હોય ને તો એમરજન્સી કોઈ પણ વેકેન્સી નીકળે ને આપણા લાયક કોઈ આપણે એમ થાય કે ભાઈ મારી 20 વર્ષની ઉંમર છે કે 21 વર્ષની ઉંમર છે કે 25 વર્ષની ઉંમર છે, મારે લગતી વેકેન્સી આવી કે મને આ કામમાં મજા આવે, અથવા તો દાખલા તરીકે એમ કે આપણે કે ડ્રાઇવિંગ છે, કોઈ હોટલના કામ છે, કોઈ બીજા કામ છે, એવા ઘણા બધા જે કામ ખુલવાના જ છે. તો હું તો કહું કે કાગળિયાને બધું કમ્પ્લીટ કરી રાખવું, એટલે જેથી કરીને પછી હું આપણે અફસોસ ન થાય. ઘણા બધા માણસોના કારણે શું છે કે ભાઈ હવે એ ક્યારે થાય ને ક્યારે ન થાય ને હવે જેટલું વેકેન્સી આવી છે ત્યારે જોયું જાય. ઘણા બધા માણસો એમ કે ભાઈ પછી કામે કંઈ થતું નથી. આજે અત્યારે પીસીસીમાં વારા આવતા નથી ને, જેને પીસીસીને આવ્યા ને એને ખાલી પૂછજો તમે કે કેટલી મહેનત કરીને ક્યારે આવ્યા ને. એ 2 મહિના એક ધારા ઢહડાણા ને ત્યાં માન પીસીસી ભેગા મળતા થયા, અને પીસીસી આવ્યા પછી એની ફાઇલું મૂકાણી. તો પહેલેથી હું તો ડોક્યુમેન્ટ રેડી કરીને રખાયમાં કે જાજો ખર્ચો નથી. પાસપોર્ટનો 25,000-23,000 ખર્ચો છે ને, પીસીસીના 700 રૂપિયાનો ખર્ચો છે. બાકી જાવ ગાવના ભાડે આપણે એટલે ટોટલ 5,000ની અંદરનો આપણો ખર્ચો છે. બાકી કોઈ ડોક્યુમેન્ટમાં નામ સુધારણા કે કંઈ અડાવડો ફેરફાર હોય તો એ ફેરફાર તમે સુધારીને કરાવી નાખો. બાકી બીજો કોઈ લાંબો ખર્ચો નથી. 5,000ની અંદર પતી જાય એવું છે. તો હું તો બધું ઓકે રાખો જો જવાની ગણતરી હોય તો. બાકી આપણે પહેલેથી કહેતા હોઈએ ને, હજી કહીએ કે હાથીકું ભાંગીને બે નથી ગીર્યા, એ કાંઈ નખો જ ના વાપતા નહીં અને કાંઈ કરતાય નહીં, બરાબર? એ જે અહીંયા છે ને એ બરાબર છે, બીજાની પથારી ફેરવાય જવાય નહીં. ટકવાળા નથી ને ખોટું જવું ને, બરાબર ને? અને એક બીજા સારા સમાચાર એ છે કે ભાઈ હવે લગભગ વિચાર્યું છે ને મારા અંદાજ પ્રમાણે ધબધબાટી બોલવાની છે, બરાબર? તો કોઈ મૂંઝાતા નહીં ને. ઘણા માણસો પૂછતા હતા કે ઓલાન ન આવીને ઘણા મને પૂછતા કે તમારી હજી કેમ ન આવી. તો મહિનામાં કંઈ વિજય આવે નહીં તો આપણે ખબર છે કે મહિનામાં કોઈ વિજય આવવાની નથી. વિજાને કમસે કમ 1.5 મહિનાની ઉપર અથવા તો 2 મહિના લાગી જાય. એમાં બધા વિદેશના મામલા છે, કંઈ અહીંનું ને અહીંનું નથી. એ તો બધા સમજતા હોય ને ખબર જ છે. બાકી નથી સમજતા એ પૂછાય. તો બસ આજે ખાલી એટલું જ હતું કે ભાઈ આ 21 વર્ષવાળાનું કહેતા હતા. હું કહું આપણે જરાક માહિતી આપી દઈએ તો આપણે યુટ્યુબ ફેમિલીને ખબર પડે. જે મિત્રોને જવાવાળા ઘણા બધા મિત્રો છે અને ઉંમર નાની હતી, મતલબ 25 થી નીચેના ઉંમરના હતા, એ બધા અટકાતા હતા કે ભાઈ અમારું શું થાય, અમારું નહીં થાય, એવું બધું મનમાં શંકો થઈને બેઠા હતા ને. તો એનો પ્રશ્નનો હલ નીકળી ગયો હતો. તો અહીંયા ઓફિસે તપાસ કરવી, અને જે ઓફિસે જ આવ્યા, બરાબર, ગમે એજન્ટ પાસે જ આવ્યા, જ્યાં ફાઇલ મૂકો ત્યાં. પણ 21 વર્ષનું હવે હાલ છે, 21 વર્ષ ઉપર 21, 22, 23, 25 એ બધાનું હાલ છે, બરાબર? એટલે આ ચાલુ થયું છે તો કોઈ મૂંઝાવાનું નહીં. ડાયરેક્ટ ઓફિસે તપાસ કરી લેવો, બરાબર? વધારે માહિતીમાં ત્યાંથી તમને ખબર પડી જશે. બાકી બીજું કોઈ ડોક્યુમેન્ટની માહિતી હું જોવાનું હું નહીં, એ બધા વિડીયો આપણે અપલોડ કરેલા. એ તો હું તમને રોજ વિડીયોમાં કહું છું, બરાબર? પછી મેડિકલમાં કેવું કોઈ કેવું નહીં, એ બધું એ વિડીયો આપણે મૂકેલો છે. તો ભલે મળીએ પછી પાછા આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને નમસ્કાર, જય હિન્દ, જય ભારત.